નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 18 જાન્યુઆરી 2025ના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 3માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 1માં આપણને પૂછાયેલું છે, દરેકમાંની નીચે આપેલ બે વસ્તુઓ પૈકી ભારે વસ્તુને લગતી વસ્તુનું નામ લખવાનું છે। કોઈ પણ 4 પ્રશ્નો તમારા શિક્ષક દ્વારા તમને લખાવવામાં આવશે। અહીં તમને દરેકમાં બે વસ્તુ આપેલી છે। પહેલામાં આપેલું છે 1 નંગ ચીકુ લઈએ કે 1 નંગ તરબૂચ લઈ, તો બેમાં વજન કેનો વધારે હોય? તો જવાબ આવશે 1 નંગ તરબૂચ। નંબર 2, પ્લાસ્ટિકની બોટલ અને સ્ટીલની બોટલ, તો જવાબ આવશે સ્ટીલની બોટલનો વધારે વજન હોય। ત્રીજું, કોળું અને ટામેટું, તો એમાં કોળાનું વજન વધારે હોય। નંબર 4, લીંબુ અને તરબૂચ, તો એમાં તરબૂચનું વજન વધારે હોય। 10 રૂપિયાની નોટ અને 10 રૂપિયાનો સિક્કો, તો સિક્કાનો વજન વધારે હોય। 1 વર્ષનું બાળક અને 10 વર્ષનું બાળક, તો 10 વર્ષનું બાળક એનો વજન વધારે હોય। તો આ રીતના પ્રશ્નના જવાબ આપણે લખવાના છે। નંબર 7માં કૂતરાનો વજન વધારે હોય, સ્ટીલની ફૂટપટ્ટીનો વજન વધારે હોય, સ્ટીલનો ગ્લાસ, 5 કિલો વજનિયું, લેપટોપ, લાકડાની ખુરશી, હાથી, દફતર, ડોલ, હેલ્મેટ, હાથી, ટ્રેન, ટ્રેક્ટર, ભેંસ। તો આ રીતે જવાબ આપેલા છે, એનો જવાબનું સોલ્યુશન કરી લેજો। પ્રશ્ન નંબર 2માં આપેલું છે, નીચેના વ્યવહારુ કોયડા ઉકેલો। કોઈ પણ 2 1 થી 5માંથી 1 લખાવવાનો છે અને 6 થી 10 નંબરમાંથી 1 પૂછાશે। તો અહીં સરવાળા અને બાદબાકી આપેલા છે। કોઈ પણ 2 દાખલા આપણે પૂછાશે, તમારા શિક્ષક દ્વારા તમને પૂછવામાં આવશે। પહેલું છે કે રમેશ બજારમાં શાકભાજી ખરીદવા માટે જાય છે। 20 કિલો બટાકા અને 11 કિલોગ્રામ રીંગણ ખરીદે તો કુલ કેટલા કિલોગ્રામ શાકભાજી ખરીદી? તો તમારે અહીં બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે। 20 કિલોગ્રામ બટાટા અને 11 કિલોગ્રામ રીંગણ, તો કુલ 31 કિલોગ્રામ થશે। તો તમે આ રીતે ઊભો સરવાળો કરીને તમારે દાખલાની ગણતરી કરવાની છે। બીજામાં આપેલું છે 14 કિલો સફરજન અને 12 કિલોગ્રામ જામફળ, તો કુલ કેટલો વજન? તો અહીંયા 26 કિલોગ્રામ થશે। ત્રીજો, ચોથો અને 5મો, એમાં એ જ રીતે તમને સરવાળા આપેલા છે। એના પછી 6 થી બાકીના દાખલામાં કોનું વજન વધારે છે, કોનું ઓછું, કેટલા ચોખા વધ્યા, એમાં આપણે બાદબાકી કરવાની છે। તો અહીં આ રીતે આપેલા છે કે ધારો કે નંબર 6 જોઈએ કે એક વેપારી 50 કિલોગ્રામ ઘઉં છે, સોમવારે તેમાંથી 16 કિલોગ્રામ ઘઉં વેચે, તો 50માંથી 16 બાદ કરી તો અહીં 34 જવાબ આવશે। દસકો લઈએ, 10માંથી 6 જાય તો 4, 5માંથી 4, 4માંથી 1 જાય તો 3, તો આટલા કિગ્રા ઘઉં બાકી રહે। તો આ રીતની બાદબાકીના દાખલા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલાનો અભ્યાસ તમે કરી લેજો। પ્રશ્ન નંબર 3માં આપેલા છે, નીચે આપેલા સરવાળાને બાદબાકી કરો। કોઈ પણ 2, એક તો 1 થી 5માંથી 1 દાખલો પૂછાશે અને બીજા 6 થી 10માંથી, એટલે એક સરવાળો અને એક બાદબાકી તમને તમારા શિક્ષક દ્વારા કોઈ પણ પૂછવામાં આવશે। અહીં 25 + 12, તો 5 ને 2 7, 2 ને 1 3, 3 ને 5 8, 3 ને 2 5, 8 ને 1 9, 2 ને 1 3, 3 રકમનો સરવાળો છે। 0 ને 5 5, 5 ને 2 7 અને 3 ને 2 5। તો આ રીતના સરવાળા છે કે અહીં આપેલી બાદબાકી છે કે 1માંથી 0 જાય તો 1, 7માંથી 5 2 જાય તો 5, 8માંથી 5 જાય તો 3, 2માંથી 2 જાય તો 0 અને 2માંથી 1 જાય તો 1। તો આ રીતની બાદબાકી કે સરવાળા ગણવાના છે। એના પછી પ્રશ્ન નંબર 4માં આપણને આપેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। એક પેનના 3 રૂપિયા હોય તો 8 પેનના 8 તરી
24 રૂપિયા। 5 ભેંસના કુલ કેટલા પગ? એક ભેંસને 4 પગ હોય તો 5 ભેંસને 5 ચોક 20 પગ। 6 રિક્ષાના કુલ કેટલા પૈડા? એક રિક્ષાને 3 પૈડા તો 6 તરીને 18 પૈડા। દરેક બાળકને 7 ચોકલેટ આપવાની હોય તો 7 બાળકોને કેટલી જરૂર પડે? તો 7 7 49। તો આ રીતના ઘડિયાની મદદથી જવાબ લખવાના પ્રશ્નો અહીં પૂછેલા છે। તેના જવાબ પણ ટીક કરેલા છે। તેનો અભ્યાસ તમે અહીંથી કરી લેજો કે કેવા પ્રકારના આપણને અહીં વિકલ્પ પૂછાશે। એના પછી પ્રશ્ન નંબર 5માં આપણને નીચેના ગુણાકાર કરો, એમાંથી કોઈ પણ 3 ગુણાકાર જે તમારા શિક્ષક દ્વારા તમને પૂછવામાં આવશે। અહીં પહેલું છે 21 ગુણ્યા 3, તો 21 ગુણ્યા 3, 3નો ઘડિયો 3 એકુ 3, 3 દુ 6। બીજું છે 23 ગુણ્યા 6, 6 તરીને 18નો 800 વધી પડી 1, 6 દુ 12, 12 ને 1 13, 3 50 15 વધી 1, 3 દુ 6 ને 1 7, 4 દુ 8, 4 તરીને 12, 5 એકુ 5, 5 તરી 15, 3 દુ 6, 3 એકુ 3। તો આ રીતે અહીં તમારે દાખલાના જવાબ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 3નું ગણિતની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સોલ્યુશન। આમાં જે પ્રમાણેના દાખલા પૂછાણા છે એ પ્રમાણે તૈયારી કરી લેજો, જેથી કરીને તમને વધારેમાં વધારે માર્ક મળી શકે। વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો। આભાર, ધન્યવાદ।